તો ગુડ મોર્નિંગ ને જય ઠાકર ને જય દ્વારકાધીશ। તો કેમ છો મિત્રો? મજામાં જશો, કેમ કે આપણા વિડીયો જોતા હોય મજામાં જોઈએ। તો મિત્રો આજે આવી ગયા છે ભેહું ચારવા, જોઈ લ્યો, ચેક કરો, બધી ભેહું જાય આપણી જ છે, આ બાજુ। અને આજે આવ્યો મિત્રો ભેહું ચારવા। અને મિત્રો મેં તમને કાલના વિડીયોમાં કીધું કે તમને મારું ગામ ને મારા ભાઈબંધની દુકાન ને થોડું ઘણું તમને ત્યાંનું લોકેશન દેખાડી, તો એ બધું આ વિડીયોની અંદર તમને જોવા મળી જશે। તો આ વિડીયો તમે ખાલી જોતા તો તમને મજા આવશે, આજે હું શું કરવાનો હોઉં, હું નથી કરવાનો, અને મિત્રો એ ટુ ઝેડ આ વિડીયોની અંદર હું બતાવવાનો હોઉં। તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો। અને મિત્રો અટાણે જ આવ્યો ભેહું ચારવા, તો ચારીએ ભેહું। અને મિત્રો આ જેટલી બધી ભેહું આવેલી આવે ને બધી ભેહું આપણી છે, તમે ખાલી ચેક કરો, અહીંથી લઈને વાહ સુધી, અહીંથી આટલી ભેહું અને બે ત્રણ આ બાજુ છે, તો આ બધી ભેહું આપણી છે। તો મિત્રો આ મુનિકર ચારવા જવાનું છે, તો ચારીએ ઉનિકર ભેહું ને આ બધી આ પાડો છે, જો એમ છે, બાકી મોયડો બોયડો ન એમ છે, બાકી જમાવટ આ પાડો મિત્રો નહીં હોય ને તો 3 થી 4 વર્ષનો પાડો છે। અને આ બાજુ બીજી આપણે ખલેડા બે ત્રણ ભેહું હેલી આવે, આ આપની ભાઈ ભગર જોઈ લ્યો, આ પાડેડી એક જ હરકી હેલી આવે, તમે ચેક કરો। તો એટલી કંઈક આપની એટલી ભેહું છે, તો અટાણે સારી લે, પછી મળીએ તમને। ફાઇનલી મિત્રો વાગી રહ્યા 3:30 ને હવે તમને દેખાડો, હવે જવું છે ગામમાં, તમે મારા ભાઈબંધની દુકાન અને બધું તમને દેખાડી ત્યાં જઈને। તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો। ચેનલમાં મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો। આપણે મિત્રો હાવ નવી ચેનલ બનાવી, તમને બધાને ખબર જ છે। અને મિત્રો આપણે સવારે 2-3 કટ લીધા હતા, ભેહું ચારતા હતા અને થોડી ઘણી ભેહુંને તમને મારો પાડો દેખાડ્યો હતો। તો અટાણે તો મિત્રો 3 વાગે પાછો બ્લોગ ચાલુ કર્યો, તો જાય ગામમાં, અને તમે બ્લોગમાં મિત્રો એન્ડ સુધી બન્યા રહેજો, અને બ્લોગમાં તમને મજા આવવાની છે, બાકા ચીકી બોલાવી નાખશું। તો મિત્રો લાસ્ટ સુધી જોજો, ને તમને મિત્રો મારા વિડીયો જોવાની મજા આવે ને તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને એક જય શ્રી રામની કોમેન્ટ કરી નાખજો। તો જઈએ ડાયરેક્ટ આપણી ગાડી લઈને ગામમાં, મળીએ જઈને ગામમાં। મિત્રો આપનો પોપટ થઈ ગયો, કેમ કે મેં તમને સવારે કીધું હતું કે આપણી ભાઈબંધની દુકાનને દેખાડીશું બધું ગામનું લોકેશન। તો મિત્રો હું ગામમાં તો ગયો તો, તમે જોયું હશે આગળ વિડીયોમાં, પણ મિત્રો ત્યાં થયું એવું કે ગામમાં ગઈને દુકાન જ બંધ થઈ ગઈ, ભાઈબંધની દુકાન જ બંધ છે, કાલની બંધ છે, મને મિત્રો ખબર નથી, નકર તો તમને દેખાડત, પણ ત્યાં દુકાન બંધ થઈ। તો પાછો આવી ગયો, મેં કી શું કરીએ મિત્રો, આપણો બ્લોગ ચાલુ છે ને એ જ નથી ખબર પડતી, કેમ કે આજ બ્લોગ આખો બનાવવાની આખો મેળ જ બગડી ગયો, કેમ કે મજા જ આવી, કેમ કે આ બ્લોગ થોડોક જ બન્યો હે। અટાણે મિત્રો આવ્યો છું હું આપણી વાડીના ઘઉં જોવા, તો તમને ઘઉં દેખાડો કેવા ઘઉં છે, તો દેખાડો ઘઉં કેવા છે, તો દેખાડો તમને। તો આ છે મિત્રો આપણી વાડીના ઘઉં, જોઈ લ્યો તમે, આવા કંઈક ઘઉં છે। આ નીચે થોડાક ઢળી ગયેલા છે, એ ના જોતા, આ તમે તારા હમણાં હલામાં એ જોઈ લ્યો તમે કેમ છે, બાકી અહીં થોડા ઘણા નીચા ઢળી ગયા એ ના જોતા, એ કંઈ દેખાડ્યા જેવું નથી, બાકી તમે જોઈ લ્યો સામે ઠેઠ વાહુથી આવા કંઈક ઘઉં છે, જોઈ લ્યો છે ને બાકી ઘઉં। અને પાસે મિત્રો પાડોશીનું છે, હમણાં 4 વાગે જ મિત્રો આવ્યું હતું કટર હાર્વેસ્ટર આવ્યું હતું, કાપી નાખ્યું, જો ને સામે માલિક જો રહ્યો એનો મજૂરીને કામ કરાવે, કામ કરો દીકરા, તમે કામ કરો, મજૂરીને બોલાવીને બધું કામ કરો છે ને, એના ઘઉં આવી પડે હું તમને દેખાડી, જોઈ લ્યો મિત્રો, આવા કંઈક ઘઉં છે આપણા, હેઠે ડુંડી બુંડી કાઢી ગયા હે, આવા ઘઉં કંઈક થઈ ગયા હવે। અને પાસે મિત્રો પાડોશીનું જ છે, જોઈ લ્યો તમે, આવું કંઈક છે એનું ભાઈ બગીચો બનાવ્યો છોટો, ને અહીં ટીસીને કુંડા નવું છે કંઈક નાનું જાવડું, ને અહીં વૃક્ષ, ને આ એટલા ઘઉં એને કતરીને રાખી દીધા, એટલા ઘઉં રાખી દીધા, એને આયલું નહીં હોય કે શું થયું હોય, બાકી તમે આપણા ઘઉં ચેક કરો, આપણા ઘઉં કંઈક આવા છે, કંઈ ઘટે નહીં આવા મિત્રો આપણા ઘઉં છે। આપણે મિત્રો 2-3 દિન અંદર એને હાર્વેસ્ટર મારી, ના 2-3 દી તો નહીં, એમ તો હજી થોડાક દી ઉભા રહે, એક પાણી વારીને આપણે ઘઉંને મિત્રો હાર્વેસ્ટર રાખી નાખવું હોય, પાસે પડોશીને તો રાખી નાખ્યું, એના ઘઉં દેખાડું, જોરિયા આમાં ત્યાં જઈને તમને દેખાડું। તો આ રહ્યા મિત્રો એટલે કંઈક ઘઉં થયા ને એટલું કંઈક ખેતર છે, જોઈ લ્યો, અને સામે મિત્રોમાં મજૂરીને જોઈ રહ્યો કામ કરાવે, પીદોળી કાઢી જ નાખવાની હોય મજૂર આવે ને, આવા કંઈક ઘઉં છે ને, જોઈ લ્યો આવી રીતના કંઈક છે ને ઘઉં, થોડા ઘણા થયા હોય, જાજા ના થયા હોય, પણ આને ને રાડો બેસી ગયો મિત્રો, એટલે ના થયા ઘઉં, બાકી ઘઉં તો આમ તો સારા હે, કૂતરું બહુ આવી ગયું, જોઈ લ્યો, કૂતરુંમાં કંઈ ના ઘટે, હાર્વેસ્ટરમાં ઘટો ને આગળનું બહુ એટલે બહુ અઘરું પડે, કૂતરું એટલે એની વાત જાવ જો તમે। પાસે મિત્રો પાડોશીને હે, એને પણ એ થોડાક દિન અંદર એનું કામ તમામ કરી નાખશે, તો હું મિત્રો તમને દેખાડતો રહીશ, સવા જેવી બ્લોગ આવતા રહે, તો જોવાનું ભૂલતા નહીં। તો આવું કંઈક છે ઘઉંનું કામકાજ। આ મિત્રો આપનું ટીસી, આપણો કુંડો, વાહે પાડોશીનું ને સામું એનું ટીસી, અને એ પાસે પાડોશી જો ને મિત્રો ઉની કરે, તમને દેખાડ્યો તમે, ને આ એની ગાડી પડી, તો આ એની ગાડી છે, જુઓ તમે,
એમાં આપણી પડી ભાઈ ગેસનો બાટલો ભરાવો મિત્રો ગામમાં ગયો તો પણ ત્યાં મેં મિત્રો બ્લોગ નહોતો બનાવ્યો. તો આવું કંઈ છે જોઈ લે તમે, આવા કંઈક ઘઉં હે. થોડાકની અંદર મિત્રો આપણે આને કાઢી નાખવા હે. ફાઇનલી મિત્રો હતી જગ્યાએ આવી ગયા, જોઈ લો રૂમને હતા ત્યાં જ આવી ગયા. તો મિત્રો આજનો બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો. ને આ બ્લોગને મિત્રો અહીંયા જ એન્ડ કરી દે, કેમ કે આ બ્લોગ બહુ ટૂંકો બન્યો હે, બનાવવાની મિત્રો મજા જ ના આવી. તો હવે નેક્સ્ટ વિડીયોમાં મળી તમને કેવો બ્લોગ. મિત્રો હમણાં તો નવા બ્લોગ આવશે, કેમ કે બહાર જઈને મિત્રો કેમેરાની બહુ ક્વોલિટી સારી નથી. અને બહાર જઈને મિત્રો બ્લોગ બનાવીને તો મજા ના આવે, કેમ કે કોઈ માણસને કેચેપ જ ના કરે. હું એક જ સામો દેખાવ એટલે આમ આખો હલબલી જાય. જો થોડોક હલબલાવું તો કેટલું હલબલતું છે તમે જરા કોમેન્ટ કરીને કહેજો. તો હવે આ બ્લોગને મિત્રો હવે આને એન્ડ કરી નાખી, કેમ કે હવે આગળ તો અહીંયા નહીં દેખાડવાનું, આગળ હવે બનશે નહીં બ્લોગ. બીજા નેક્સ્ટ બ્લોગમાં મિત્રો બનાવી તમને મજા આવશે, તો જોવાની ભૂલતા નહીં. અને મિત્રો તમે આવો નવો સપોર્ટ કરશો ને તો એક દિન સમય મિત્રો આઈફોન લેવું, એમાં તમને મજા આવશે. ખતરનાક બ્લોગ બનાવશું, સારા લોકેશનના બનાવશું, જાવું ફરવાના. અટાણે તો મિત્રો આ કેમેરા બહુ ના હાલે, બહાર જાય ને તો મિત્રો પેટ્રોલને વસૂલ ના થાય. તમે વિચાર કરો જઈએ, કેમ કે આ ઉતારી છે ના હરખું હવે. અને આમાં મિત્રો તમને મજા ના આવે જોવાની, કેમ કે આખો આમ હલબલે. તો આ ચેનલની અંદર મિત્રો સબસ્ક્રાઈબ કરજો ને ફૂલ સપોર્ટ કરી દેજો. તો હવે હું મળું તમને નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધીને બધાને બાય.